આપણે બધા આવી ગયા છે માલ સારવાના હે ને તમને કહું ઊભી ડુંગળીમાં આ બધા મારી ડુંગળી ભેળવી દીધી છે કાંઈ ઘટે નહીં જો માલ મસ્ત મજાના સરે છે હે ને તમને કહું ઊભી ડુંગળી ભેળવી દીધી છે આવડા અહીંયા બધાએ આપણે ભેં આવી ગયા છે ઊભી ડુંગળીમાં ને ઊભી ડુંગળી ખાય છે ભેં અત્યારે જો કાંઈ ઘટે નહીં એવા મસ્ત મજાના ઊભી ડુંગળી દાબે છે અત્યારે ધબધબાટી અત્યારે ઊભી ડુંગળી દાબે છે કાંઈ ઘટે નહીં એવા એ ડુંગળીનો ઘણા માલ કરે છે કારણ કે હવે મળી છે ડુંગળી ભેળા ડુંગળી જ ભેળાય છે હવે તો આ ડુંગળી ખાય છે ઊભી કારણ કે મસ્ત મજાની ડુંગળી કેવી છે તો આપણે બતાવીશું ગાંઠ કાઢીને ડુંગળી પણ મસ્ત મજાની છે કાંઈ ઘટે નહીં ડુંગળી પણ મસ્ત મજાની છે કાંઈ ઘટે નહીં છે આપણે માલ પણ કરે છે ડુંગળીનો બીજી ડુંગળી છે મસ્ત મજાની ક્યાંય મીડા છે સાયન બાયન ભાગવા વળ ખાવા મીડા છે કારણ કે હવે ડુંગળી ખાતા નથી બરોબર એટલે હવે સાયા ગોતવા મળશે ડુંગળી પણ ખેડૂતની હોય ને તમને ધબધબાટી ક્યારે બોલે છે કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાની ડુંગળી ખાય છે કાંઈ ઘટે જ નહીં કારણ કે અત્યારે ડુંગળી છે ને ભાઈ બહુ મસ્ત મજાની બહુ સારી ને વરસાદની ડુંગળી બહુ સારી મસ્ત કારણ કે શરતી બરતી હોય ને તૂટી જાય એટલે ડુંગળી ખવડાવવી જરૂરી છે તો બધાને ખાસ કે ડુંગળી ખવડાવજો કારણ કે ડુંગળી ખાય ને તો શરદી તૂટી જાય બહાને જો આને શરદી થઈ ગઈ હતી એટલે એને હવે આપણે ડુંગળી ખવડાવીશું એટલે શરદી તૂટી જાય એમાં બાકી ડુંગળી જ ખાય છે કાંઈ ઘટે નહીં મસ્ત મજાની પોણા બાર ચાલો ઉતાર દે હાલો હાલે રવડી हालो गाइस ये हमारे माल चल रहे हैं और इसकी डूंगरी हम હું આવી છે બીજા ખેતરમાં હવે આપણે ભેંસ પણ આ ભેંસ છે ને તો આ ભેંસ બીમાર થઈ ગઈ અને તાવ આવી ગયો છે તો હવે આના માટે પણ આપણે ડૉક્ટર સાહેબને બોલાવ્યા છે તો ડૉક્ટર સાહેબ જો આવેલા આવે છે ભેહું પણ આમાં બધું કરે છે અત્યારે તો ડૉક્ટર સાહેબ આવે એટલે આ ભેંને આપણે હરીસિંહ જવાનું છે ભાઈ તો હરીસિંહ જવાનું છે એના માટે તો ડૉક્ટર સાહેબ આવેલા આવે છે આપણે તો આ ભાઈને ઘડી કહે છે અરે ભાઈ લા ભેહું ઘડીક આને પર આપજો ભાઈ આપણે થઈ ગયું ન થાય ત્યાં આપણે ભેંસને હરીસન દઈ દઈએ છીએ અને ભેહું પણ સારા પિતા કરે છે તમને કાંઈ ઘટે નહીં ખેતરે પણ ખેડાઈ જશે તો આપણે ડૉક્ટર સાહેબ આવી જશે પેટી લઈને તો હવે આપણે જઈએ છીએ ડૉક્ટર સાહેબની હામાં આપણે ભેંસને આવી જશે એક તાવ એટલે જરાક હરીસન બાંધે છે ભેંસના પગ ને હવે આગળ પગ બાંધીને આપણે દેવાનું છે ભેંસને હરીસન તો આગળ હરીસન દઈ દે એટલે ભેંસ થઈ જાય સારામાં સારી કારણ કે તાવ આવી જાય એટલે ડૉક્ટરી કરાવવી પડે આપણે રામાણી સાહેબ આવી ગયા છે કાંઈ ઘટે નહીં અને આગળ હરીસન દઈ દે છે તો કેટલો તાવ છે તો પેલા માપી લે છે સાહેબ તો પણ ભેહું એવી છે મસ્ત તો કાંઈ ઘટે નહીં એવી આ સાહેબે ખોલી છે પેટી ને હવે પેટીમાંથી કાઢશે દવા પછી ભરશે હરીસન ભરીને હોય ઝાટકીને ભેંસને દાબશે એટલે ભેંસ સીધા છે સારામાં સારી તો ભેંસની ડૉક્ટરી કેવી લાગી તો કહેજો મિત્રો જો આ ભેંસની ડૉક્ટરી કરે છે તો કેવી લાગે તો કહેજો મિત્રો इंजेक्शन मारी तो उतारो
जाता है આ દાયબુ સાહેબે હરીસન અને હવે હરીસન મારી દે બહેને જો કે બહેને તાવ ટાઢિયો તાવ છે એટલે ટાઢિયા તાવનું જો આ ઘોડીની ઘોડે ઉલ્લે ભેહે પણ એમ છે હો કાંઈ ઘટે નહીં જુઓ જાણે ઘોડી ટૂંકી પડે હો તમારી જુઓ એ ભેહું કહેવાય ભેહું ભાયાણા તાણી જુઓ કાંઈ ઘટે કારણ કે ઘોડીની ઘોડે ઉલ્લે ભાઈ ભેહે તો ભાઈ ભેહુની સારવાર થઈ ગઈ છે આપણે મસ્ત મજાની કાંઈ ઘટે નહીં રામાણી સાહેબ આવી ગયા છે અને સારવાર એ પણ મસ્તની થઈ ગઈ છે અને હવે ભેહે પણ મળી છે સરવા જો એને દઈ દીધા છે 3 હરીસન દીધા છે ભાઈ જે મળી છે હવે ભેહ સરવા કાંઈ ઘટે નહીં હવે અને હવે આપણે હામતાપાની દિયા થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં એવી મસ્ત મજાની અને હવે ભેહું મળી છે સરવા કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું આ ખેંચે છે માંડવી હવે તો હાલો ઘા મિત્રો ફટાફટ લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો અને શેર કરતા રહેજો વિડીયોને અને હવે આપણે જવા દેવાના છે સામે ઢોરે કારણ કે આમાં હવે હાલી ગયું છે ટ્રેક્ટર એટલે હવે આપણે વી જવાનું છે સામે ઢોરે તો આમાં ઘડીક રખડે છે તો રખડવા દઈએ છીએ બાકી આગળ આપણે વ્યાજા દેવું ઢોરે જય માતાજી